મિત્રો, ગુજરાત રાજ્યના ભુજ સિટીમાં સ્થિત સ્વામિનારાયણ મંદિરે અત્યારે આપણે આવી ચૂક્યા છીએ. તો સૌને મારા જય સ્વામિનારાયણ. અત્યારે આપણે આ ભુજના એક વિશાળ મંદિર પર આવી ચૂક્યા છીએ, જે મૂળતઃ 1822માં જૂનું મંદિર બનાવવામાં આવ્યું હતું, પણ ભૂકંપમાં ક્ષતિગ્રસ્ત હોવાના કારણે નવું મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે. જૂનું મંદિર પણ હજી છે. તો આ નવા મંદિરની મુલાકાત લેશું અને સંધ્યાનો ટાઈમ છે, તો સંધ્યા આરતીનો લાવો પણ લેશું અને જેટલી બની શકે એટલી મારાથી અહીંની માહિતી હું તમને આપવાની કોશિશ કરીશ. શું છે અહીંની વિશેષતા, શું છે અહીંનો ઇતિહાસ, બધો ઇતિહાસ હું તમને જણાવવાની કોશિશ કરીશ. આ મંદિર ક્યારે અસ્તિત્વમાં આવ્યું, કોના દ્વારા બનાવવામાં આવ્યું, બધી માહિતી આ વિડીયોના માધ્યમથી તમને મળી રહેશે. તો વિડીયોને અંત સુધી જોજો, જેથી તમારાથી કોઈ માહિતી મિસ ન થાય. તો ચાલો આપણે પહેલાં તો મંદિરના દર્શન કરીશું અને સાથે સાથે હું તમને એમનો ઇતિહાસ પણ જણાવીશ. સૌથી પહેલાં તો આપણને લોકો ગાયની પ્રતિમા સાથે અને બગીચા સાથે ફોટો લેતા અને સેલ્ફી પાડતા નજરે પડી જશે, કેમ કે અહીંની પ્રતિમાઓ અને અહીંનું ગાર્ડન, અહીંની તમે બાગ બગીચા અને એની સુંદરતા જોઈને તમને ફોટો લેવાનું મન થઈ જાય અને તમે અહીં આપણી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતી મૂર્તિઓ અને એની પ્રતિકૃતિઓના તમે દર્શન કરીને ધન્યતા અનુભવી શકો છો. એવી સુંદર મજાની મૂર્તિઓ અહીં લગાવવામાં આવી છે અને સુંદર મજાનું સ્વચ્છતા અને એકદમ નિર્મળતાનું ધ્યાન રાખવામાં આવે છે. શ્રી સ્વામિનારાયણ મંદિર ગુજરાતના કચ્છ જિલ્લાના ભુજમાં એક મંદિર સંકુલ છે, જેનું સંચાલન હિન્દુ ધર્મમાં એક સ્વામિનારાયણ સંપ્રદાય છે, જેમાં નરનારાયણ દેવ ગાદી સંસ્થાન દ્વારા કરવામાં આવે છે. મંદિરનો ઉદ્ઘાટન સમારોહ 15થી 23 મે 2010 દરમિયાન યોજાયો હતો. 26 જાન્યુઆરી 2001ના રોજ ભૂકંપથી ભુજ શહેરના મોટા ભાગના વિસ્તારો વિખેરાઈ ગયા, જેમાં 1824માં સ્વામિનારાયણ દ્વારા બંધાવવામાં આવેલ જૂનું શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ પણ હતું, જેને પણ ભૂકંપનું સહન કરવું પડ્યું હતું. ભૂકંપમાં વેરવિખેર થઈ ગયું હતું. તેને બદલે બનાવેલું નવું મંદિર આ ફક્ત આરસ અને માર્બલના પથ્થરોથી બનાવવામાં આવેલ છે. સ્વામિનારાયણની મૂર્તિ માટેનું સિંહાસન, મંદિરના ગુંબજ અને દરવાજા બહુ જ સુંદર છે, જ્યારે થાંભલા અને છત આરસની બનેલી છે. મૂળ કેન્દ્રીય દેવતા નરનારાયણ અને હરિકૃષ્ણના રૂપમાં સ્વામિનારાયણની મૂર્તિઓ રાધાકૃષ્ણ, સ્વામિનારાયણ ઘનશ્યામના રૂપમાં અને સુખસૈયા અને અન્યના સાથે બિરાજમાન છે. નવું મંદિર 5 એકર જમીનમાં 1 અબજ ભારતીય રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું. આરસથી બનાવેલ છત અને જટિલ કોતરણીઓવાળા સ્તંભો સૌથી ખર્ચાળ મંદિરને શણગારે છે, જે તાજેતરમાં ભારતમાં આ મંદિર ભુજમાં પ્રવર્તમાન છે. મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં યુનાઇટેડ કિંગડમ અને આફ્રિકાના વિવિધ ભાગો સહિત વિદેશી લોકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભુજ હોટેલિયર્સ એસોસિએશનના સભ્યના અંદાજ મુજબ ઓક્ટોબર 2009 સુધીમાં ભુજમાં હોટલના 75% રૂમો તે સમયગાળા દરમિયાન બુક કરાયા હતા. જે દરમિયાન ઉદ્ઘાટન સમારોહ યોજાનાર હતો, તે દરમિયાન વાહનોનો ઘસારો જ્યુબિલી ગ્રાઉન્ડ અને કાસડા ગ્રાઉન્ડ, ભુજના 2 મોટા મેદાનોનો ઉપયોગ પાર્કિંગની વ્યવસ્થા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. તમે ભગવાનના સુંદર મજાના દર્શન કરી શકો છો આ વિડીયોના માધ્યમથી. તો અમારી મહેનત નિષ્ફળ ન જાય એના માટે વિડીયોને લાઈક કરજો અને તમે ક્યાંથી જોઈ રહ્યા છો મારા વિડીયોને તે જગ્યાનું નામ કમેન્ટના માધ્યમથી જણાવજો. ભુજ સ્વામિનારાયણ મંદિર આરસ પથ્થર પર કરવામાં આવેલી અદ્ભુત શિલ્પકલા
નો ઉત્તમ નમૂનો છે. અહીંનું કોતરણી કામ બહુ જ જટિલ રહ્યું હશે. ઈસવીસન 1823માં ભગવાન સ્વામિનારાયણ દ્વારા જે જૂનું મંદિર બનાવવામાં આવ્યું હતું એના ખંડિત થવાના કારણે મંદિર ભૂકંપ 2001માં નુકસાન થવાના કારણે આવું અદ્ભુત શિલ્પ સ્થાપત્ય કલાવાળું અને ઉત્તમ કોતરણીવાળું મંદિર આપણને જોવા મળ્યું છે. જૂનું મંદિર પણ સ્થાયી છે. 2001ના ભૂકંપમાં આંશિક નુકસાન થયું છે, પણ મૂર્તિઓ તે વખતે પણ અખંડિત રહી છે. તો આ દૈવીય કૃપાનું ઉત્તમ ઉદાહરણ કહી શકાય. ઈસવીસન 2010માં નવું મંદિર, ભવ્ય મંદિર, 7 શિખરો અને 258 કોતરાયેલા થાંભલાઓ સાથે નિર્માણ પામ્યું. આ ધામ ભક્તિ, શાંતિ અને કચ્છની સંસ્કૃતિનું પ્રતીક છે. મુખ્ય મંદિરની બાજુમાં સૂર્યનારાયણ દેવ ભગવાનનું મંદિર પણ છે. વિડીયોના માધ્યમથી તમે એને દર્શન કરી શકો છો. હવે હું તમને થોડુંક જે આરસ પાણના પથ્થરોમાં કોતરણી કામ અને જે શિલ્પકલાનું કામ થયેલું છે એ હું તમને થોડુંક બતાવી દઉં. તમે જોઈ શકો છો આ મૂર્તિઓ ઉપર કેટલી જટિલ કામગીરી કરવામાં આવી હશે. શ્રી વિષ્ણુ ભગવાનના બધા અવતારો આ મૂર્તિઓમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે અને હિન્દુ ધર્મને લગતા અમુક પ્રસંગો છે એ પ્રસંગો મૂર્તિઓના માધ્યમથી બતાવવામાં આવે છે અને આપણી પરંપરા, સનાતન પરંપરામાં એ પ્રસંગોનું બહુ જ મહત્ત્વ છે. તમે જોઈ શકો છો અહીં કૃષ્ણ ભગવાનની મૂર્તિ તમને દેદીપ્યમાન થઈ રહી છે. આગળ હરેક ભગવાનની મૂર્તિ તમને અહીં જોવા મળી જશે. મુખ્ય મંદિરની બાજુમાં તમને શેષ નાગ શૈયા ઉપર બિરાજમાન અને આરામ કરતા તમને વિષ્ણુ ભગવાન અને એમના પગ ચામતા લક્ષ્મી માના દર્શન થઈ જશે. મુખ્ય મંદિરની બાજુમાં જ શિવ અને પાર્વતીનું મંદિર પણ છે. તેમના દેદીપ્યમાન દર્શન તમે પણ આ વિડીયોના માધ્યમથી કરી શકો છો. તમે ભુજના આસપાસ વિસ્તારમાં રહેતા હો અને ભુજ આવો તો આ મંદિરની મુલાકાત અવશ્ય લેજો. આ મંદિરનું જે કોતરણી કામ એ અદ્ભુત અને બેનમૂન છે. તમે જોઈ શકો છો કે એકદમ જટિલ કોતરણી કામ તે વખતે રહ્યું હશે. તમે અહીં ફ્લોરમાં ટાઇલ્સો જોઈ શકો છો. તમે આ મંડપનો ઉપરનો ગુંબજ જોઈ શકો છો. કેટલી કઠિન કામગીરી એમાં કરવામાં આવી હશે. તમે આ હરેક કોલમમાં ભગવાનના દ્રશ્યો જોઈ શકો છો. હાથેથી કંડારેલી મૂર્તિઓ જોઈ શકો છો. તમે ગુંબજમાં આ મૂર્તિઓ જોઈ શકો છો. ખરેખર બહુ જ કઠિન કામ આ રહ્યું હશે. કઠિન કારીગરોથી ખરેખર બહુ જ મહેનત કરવામાં આવી હશે. મિત્રો, મેં તો સંધ્યા આરતીના દર્શન કર્યા અને મંદિર થોડીક વાર માટે બંધ કરવામાં આવ્યું છે, કેમ કે આ લોકોનો ટાઈમ છે કે 8:15 પછી શયન આરતી થશે, તો ત્યાં સુધી મંદિરના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા છે. તો મેં તો લાભ લીધો છે, પણ તમે પણ રૂબરૂ આવી અને આ મંદિરમાં આરતીનો લાભ મેળવો. દર્શન તો મારાથી જેટલા બની શકે એટલા મેં કરાવ્યા છે, પણ તમે પણ અહીં રૂબરૂ આવીને દર્શન કરશો તેમાં બહુ જ મજા આવશે. તો મિત્રો, મારો વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કરજો, સારી એવી કમેન્ટ કરજો અને મારા વિડીયોને શેર કરજો, જેથી હું આવા વિડીયો લાવતો રહું. અને આ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આવા બીજા વિડીયો પણ લાવતો રહીશ. ભુજનું જૂનું મંદિર જે ભગવાન સ્વામિનારાયણ દ્વારા ખુદ બનાવવામાં આવ્યું હતું એમનો પણ મારે વિડીયો લાવવો છે.